સહજાન સ્વામી મહારાજની ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપાથી આપણને ભરતખંડમાં મનુષ્ય જન્મ મળ્યો. એમાંય ગુજરાતની અંદર સત્સંગી મા બાપને ઘરે જન્મ મળ્યો. સુરતમાં આવ્યા, સત્સંગની સારી ઓળખાણ થઈ. ભગવાનના ભજનને રવાડે ચડી ગયા. આપણું મોટું સદભાગ્ય તો કહેવાય. સુરતનો સત્સંગ એટલે ગુજરાતનું માથું કહેવાય. સૌરાષ્ટ્રના સત્સંગનું માથું કહેવાય સુરત. આ સુરતમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. ઇન્દ્રસેન રાજાએ જે સવારી કાઢી સુરતને માટે ન ભૂતો ન ભવિષ્યથી. સુરતના સત્સંગીઓમાં લક્ષ્મી શેઠ, ભાલસન શેઠ, પીરોજ શાહ, અર્દેશર કોટવાળ, ગોવિંદભાઈ દરજી કે જેની ડગલી સંપ્રદાયમાં જસ મેળવી ગઈ. ભાલસન શેઠ જેનો અન્નકૂટમાં પાપડી જસ લઈ ગઈ અને અર્દેશર કોટવાળની પાઘડી એ પણ સંપ્રદાયમાં જસ મેળવી ગઈ. સુરતની અંદર પ્રસાદીની પાક એનો મહિમા તમે જુઓ. ભાઈ બીજને દી હિન્દુઓ દર્શને આવે એટલું જ નહીં, મુસલમાનો પારસીઓ પણ દર્શન કરવા આવે છે. અર્દેશર કોટવાળની ઉપર ભગવાન કેટલા રાજી થયા. હજારો હિન્દુની વચ્ચે માથું ઉતારીને આપી દીધું. એ અર્દેશર કોટવાળની ભાવના કંઈ કમ નહીં હોય. ભગવાન તો ભાવનો વેચાણ છે. અર્દેશર પારસીની ભાવનાને મહારાજ વશ થઈ ગયા હતા. રામે ચિત્રકૂટમાં જેમ ભરતને પાદુકા આપી એમ સ્વામિનારાયણ ભગવાનને રુસ્તમ બાગની સભામાં એ અર્દેશર કોટવાળને પાઘડી આપી દીધી. હજારો લોકો આજે પાઘનું દર્શન કરવા આવે છે. સુરતમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનની પધરામણી થઈ, સુરતના પ્રેમ ગેલા હરિભક્તોએ બહુ પધરામણીઓ કરાવી. બહુ મહિદરપુરા, રામપુરા, સહિદપુરા, બંદુકડા નાકા આ બધો એરિયા ભરસો. ગલી ગલીઓ પ્રસાદીની છે. જ્યાં જ્યાં ભગવાનના પગલાં પડ્યાને ભવિષ્યના એક મહાન તીર્થો થશે. સુરતમાં સ્વામિનારાયણ ભગવાનનું મન ઠરી ગયું હતું. ઘાસીને ગોલા પ્રભુને વાલા. ઘાસીઓએ ભગવાનને બહુ રાજી કર્યા, બહુ રાજી કર્યા. ભક્તિનું પ્રતિપાદન જો વિસ્તારથી સ્વામિનારાયણ ભગવાનને કર્યું હોય તો આખા સંપ્રદાયમાં સુરતની અંદર સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં 51મો અધ્યાય એ સુરતની સભામાં ભક્તિનું જે વિવરણ કર્યું છે ને એની કથા. 51મો અને 52મો અધ્યાય એ ભક્તિના મહિમાથી ભરપૂર છે. અને આપણું કુબેરનગરનું મંદિર છે ને આ એરિયામાં ભગવાન નીકળેલા છે. કતાર ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનની પધરામણીઓ થઈ છે અને રામપુરા મંદિરે પણ મહારાજની પધરામણી થઈ છે. એટલે કતાર ગામથી રામપુરા જતા આ એરિયામાં અહીંયા જ હાલ્યા હોય અને તો જ ભગવાને બુદ્ધિ ઉજાડીને અહીંયા મંદિર કરાવ્યું હોય છે. આમે સુરતની ભૂમિ છે ને એ સૂર્યનારાયણ દેવની આદિ અનાદિ કાળનું આ શહેર છે. એનું મૂળ નામ તો સૂર્યપુર. કાળે કરીને અપભ્રંશ થયો અને અપભ્રંશથી સૂર્યપુરને આજે લોકો સુરત કહે છે.
પણ સુરત શબ્દ એ સારો છે. લોકો કહેશે સુરત તારી મૂરત, એટલે સુરત નામ છે ને એ પણ બહુ હુલામણું નામ છે. સુરતી લાલાઓનો સત્સંગ મહારાજ ગઢડાને ભૂલી જાય એવો સુરતી લાલાઓનો સત્સંગ હતો. આ તો પહેલા મહારાજ ગઢડા ગયા રહી ગયા, બાકી પહેલા જો અહીંયા સત્સંગને મળ્યા હોત ને તો આ લોકો નીકળવા ન દેતા. બહુ પ્રેમ ઘેલા સુરતના હરિભક્તો. 50 વર્ષ પહેલાં મેં 80 વર્ષના દાદાઓ જોયા, એવા ભક્તિના રંગે રંગાઈ ગયેલા, ન પૂછો વાત. રણછોડ દાદા સુરતી ઝાપા બજાર ખરાદી શેરીમાં રહેતા. એને ઘરે જાઓ તો તમને એમ લાગે કે આ મિની અક્ષર ભુવન, કેટલા ચરણારવિંદો પ્રસાદીના, કેટલી મૂર્તિઓ, મિની અક્ષર ભુવન હોય ને એવું એનું ઘર હતું. એ રણછોડ દાદા, એના દીકરા ભગવાન દાદા એ ગૌઢા થઈને વૈયા ગયા. એનો દીકરો ગિરીશ એ મારી જેટલી ઉંમરનો, એના છોકરા પરણી ગયા છે. રણછોડ દાદા એકાંતિક ભક્ત હતા. ધોબી શેરીમાં મગન કાકા રહેતા. સુરતીઓનો સત્સંગ વર્તમાન કાળમાં અને 25-50 વર્ષ પહેલાં એવો રંગે રંગાયેલો, આજે પણ સુરતનો સત્સંગ હિલોળે છે. એ લોકોની નિષ્ઠા જો ને રામપુરા સિવાય ક્યાંય માથું ન નમે. ભક્તિની અંદર લાજ અને શરમ મૂકીને ભક્તિ કરનારા એ સુરતી લાલાઓ. આપણો સત્સંગ છે ને એ ચિંતામણી જેવો છે. સમજીને જો સત્સંગનો લાભ લેતા આવડે તો કોઈ મનોરથ અધૂરો ન રહે ને આપણી જેવો કોઈ ભાગ્યશાળી ન કહેવાય. થોડા સમય પહેલાં, એટલે કે 25-50 વર્ષ પહેલાં, મેદપુરના સત્સંગનું નામ, ગોધરાના સત્સંગનું નામ, મુંબઈમાં ઘાટકોપરના સત્સંગનું નામ, મદ્રાસના સત્સંગનું નામ, એવા સત્સંગ હિલોળે હતા. અને સત્સંગમાં એવી એકતાઓ હતી ને આપણને એમાંથી ગુણ લેવાનું મન થાય. સંપીને લોકો એવું ભજન કરતા. ઉમરેઠનો સત્સંગ પણ એવો હતો. સંપીને આખો સત્સંગ સમાજ રહેતો. મદ્રાસમાં તો 40 વર્ષ પહેલાં એવું બંધારણ હતું મંદિરમાં, 7 ટ્રસ્ટીઓ હોય, કોઈ પણ ગરીબ હરિભગતને મદદ કરવી હોય તો ગમે તે એક ટ્રસ્ટી આપી દે. 6 ટ્રસ્ટીઓ સહી કરી દેવાનું, બોલવાનું નહીં. હરિભક્તોને મદદ કરવામાં મદ્રાસનો સત્સંગ એકો હતો. કોઈ પણ નાના માણસને જરાય પણ એમ ન લાગે કે મારું કોઈ નથી, એક કુટુંબ રહેતું હોય એમ મદ્રાસનો સત્સંગ સંપીલો હતો. સંપ અને એકતા તમારે જોઈ હોય તો એ મદ્રાસમાંથી તમને જોવા મળે. એ સમયમાં હું 2-3 પારાયણો ત્યાં કરી આવ્યો, આજથી 35 વર્ષ પહેલાં. દર પાટોત્સવની પારાયણમાં લગભગ મેં 3 પારાયણ 4 પારાયણ ત્યાં કરી. એવો સત્સંગ હુલામણો તમને શું એની વાત કરો. ગોધરાનો સત્સંગ જુઓ તમે, સંપ અને એકતા, ઉમરેઠ, બેંગ્લોર, આ બધા સત્સંગના રંગે રંગાયેલા થાય. મહારાજના મહિમાને સમજેલા. મોટી વાત તો મહારાજનો મહિમા સમજાય નહીં. મહારાજનો મહિમા સમજાય તો ઘણી પોતાની પકડેલી જીદો છૂટી પણ જાય. મહારાજ ઓળખાય ને પછી મનનું ધાર્યું કરવાની ઈચ્છા ન થાય. જ્યાં સુધી મનનું ધાર્યું કરવાની ઈચ્છા છે ત્યાં સુધી સમજી લેજો કે શ્રીજી મહારાજને ઓળખવામાં બહુ ખામી છે. સત્સંગની આગળ તો પકડ મૂકવામાં જ મોટો લાભ છે.
કેવા કેવા સત્સંગીઓ ને કેવા કેવા સાધુઓ આ સંપ્રદાયમાં થયા છે. સત્સંગના રંગે રંગાયેલા, ભગવાનને રાજી કરવા સિવાય કોઈ બીજો હેતુ ન હોય. બહુ જન્મ લીધા, પ્રત્યેક જન્મની અંદર પોતાનું ધાર્યું કર્યું છે એટલે જ ભવમાં ભટકતા રહ્યા છીએ. જો ભગવાનની મરજી પ્રમાણે જીવ્યા હોત ને તો આ જગતમાં ભટકવાનું રહેત નહીં, તો મહારાજની પાસે ધામમાં બેઠા હોત. આ સત્સંગ છે ને બહુ કિંમતી છે, બહુ કિંમતી છે. તમે હીરાને સાચવો ને એની કરતાં અનેક ગણો સાચવવા જેવો હોય તો આપણો સત્સંગ છે. અને સત્સંગના સંબંધે કરીને આજે તમે બધા સગા ભાઈની જેમ બેઠા છો ને. બાકી તમે જુઓ તો આજે સગા ભાઈને દગો દઈને રૂપિયા લેવા મળતા હોય તો ભાઈને ટાળી દે, આવો યુગ ચાલે છે. આ સત્સંગના સંબંધે હાજી એક કાઠિયાવાડનો ને એક પંચમહાલનો, એક ભાલનો ને એક ઉત્તર ગુજરાતનો, બધાય ભેળા થઈને કેવા હગા ભાઈની જેમ તમે રહો છો. સામ સામે કેવી હેતપ્રીત, લાગણી, વિશ્વાસ, ભાવ, આ જિંદગીમાં સત્સંગની કમાણી છે. અને એમાંય 50 વર્ષ ઉપર ગયા એટલે હવે આપણે છે ને તૈયારી રાખો. હવે ક્યાંય ન રોકાવાય ને મહારાજના ધામમાં જવાય ને એવી તૈયારી રાખવી. શરીરનો કોઈ ભરોસો નથી. પરિસ્થિતિ એક સરખી ક્યારેય રહેતી નથી. આજે હરખો હોય તો કાલે ખૂણો ગોતીને રોવાનો સમય આંબી ગયો. જોઈએ છીએ ને આપણે. અને માણસ હંમેશા પરિસ્થિતિનો ગુલામ છે. પરિસ્થિતિ પલટો ખાય ત્યારે માણસનું ધાર્યું કાંઈ થતું નથી. દાદરમાંથી પડેલો માણસ ઊભો થઈ શકે પણ પરિસ્થિતિથી ભાંગેલો માણસ પછી ઊભો થઈ શકતો નથી. આપણને સત્સંગ ઓળખાયો આપણું મોટું સદભાગ્ય છે. સંતો હરિભક્તોમાં દિવ્ય ભાવ એ આપણી સાચી કમાણી છે. જેનાથી જેને રાજી કરવાની ભગવાન બહુ રાજી થશે. આપણે જન્માંતરોમાં અનેકને રાજી કર્યા. આ જન્મ એક ભગવાનને રાજી કરવા માટે છે. અને ભગવાન રાજી થયા એટલે આપણી જિંદગીની કમાણી મળી ગઈ એમ માની લેવું. સંતો ને હરિભક્તો કેવા ભાવથી આ સત્સંગમાં રહ્યા છે. ગઢડામાં 500 સાધુ રોજ સંઘ ઉપર સંઘ હરિભક્તોના હવે કેવા ઉત્સવ સમયા મહારાજ કરતા અને સંતો હરિભક્તો હળી મળીને કેવો લાભ લેતા. આજે પણ સંપ્રદાયમાં જ્યારે જ્યારે ઉત્સવો થાય છે ત્યારે જોઈએ છીએ ભક્તો કેવા ભાવથી દાન આપે, સ્વયંસેવકો કેવા ભાવથી સેવા કરે છે. આપણી આંખો ભીની થઈ જાય જોઈએ ત્યારે. મહારાજે ઉત્સવની પરંપરા ચાલુ રાખી. મહારાજ ઉત્સવ પ્રિય હતા. મહારાજને ઉત્સવો બહુ ગમતા. મહારાજનો હેતુ ઝાઝા જીવને અક્ષરધામમાં લઈ જવાનો હતો અને એટલે આ મેળાવડા અને આવા સમયાઓના મોટા મોટા આયોજન અને એની પરંપરા કાયમને માટે શરૂ કરી ગયા. રામનવમીનો સમય હોય, જન્માષ્ટમીનો હોય, પ્રબોધનીનો હોય, અન્નકૂટનો ઉત્સવ હોય, ફૂલડોળનો ઉત્સવ હોય, મહારાજે ગામે ગામ આવા ઉત્સવો કર્યા છે. સત્સંગી જીવનમાં તમે જુઓ મહારાજે કેવા કેવા ઉત્સવો કર્યા.
ગામે ગામ મોટા મોટા ઉત્સવો કર્યા ને એના સેમ્પલ ફક્ત ત્રીજા પ્રકરણમાં 2 ઉત્સવ બતાવ્યા. શતાનંદ સ્વામીએ પ્રતાપસિંહ રાજાને કહ્યું છે કે રાજા, ગામે ગામ મહારાજે મોટા મોટા ઉત્સવ કર્યા, આ 2 ઉત્સવ તું સાંભળ. એ જ પ્રમાણે આવા જ ઉત્સવો મહારાજે ગામે ગામ કરેલા છે. દભાણમાં વિષ્ણુએ આ કર્યો. એ જમાનામાં ખોબા જેવડું ગામ અને લાખોની સંખ્યામાં હરિભક્તો દભાણ આવ્યા હતા. સ્વામીની કલમથી કહીએ તો લાખો માણસો દભાણમાં હતા. દબાણ ને લીલા કહી દાખો રે, જે આ જન્મળ્યા હતા લાખો રે. દબાણમાં લાખો હરિભક્તો હતા. લાખ લાખ ભીલ તો ઉત્સવના સમુદાયના માણસોની રક્ષા માટે ચારે બાજુ તીરકામઠાવાળા 1 લાખ ભીલો મહારાજે ગોઠવા. એ હરિભક્તોનો મેળાવડો કેવો હશે! અને એ પ્રેમી હરિભક્તોના ભાવને વશ થઈને મહારાજે આવા ઉત્સવો કર્યા હતા. અને ઉત્સવ જ્યારે પૂરો થાય, દેશ દેશથી આવેલા હજારો સંઘોને જ્યારે મહારાજ વિદાયગીરી આપે, અને પ્રેમી ભક્તો મહારાજને જે ભેટી ભેટીને રડતા, હું એની તમને વાત કરું. આજે તો સવારે કિક મારો, રાત્રે ગઢડા જઈને પાછું આવું હોય તો કદાચ આવી જાઓ. એ વખતે તો હાલીને ટાટિયા તોડીને જવાનું. 15 દિવસે અહીંથી ગઢડા પહોંચા, 2-3 દી રોકાય ને વળી ત્યાંથી નીકળે ને 15 દિવસે અહીંયા આવે. અને એ વખતે લૂંટારોની પણ બોલબાલા, ઘરના સભ્યો ગઢડા ગયા હોય ની આવે તે દી હાસું માનવાનું, ત્યાં સુધી કોઈ ભરોસો. માર્ગમાં હું થયું ને હું ઉપાધિ ભગવાન જાણે. ઘરના સભ્ય ઘરે આવે ત્યારે એમ થાય કે હાશકારો. કેવા કેવા ઉત્સવો કર્યા. મહારાજથી જ્યારે ભક્તો છૂટા પડે ત્યારે બહુ રડતા, મહારાજ હવે ફરી તમારું દર્શન અમને ક્યારે થશે? અને એ દબાણના ભક્તોને વિદાયગીરી આપી દીધી. પછી મહારાજ થોડા દી રોકાયા અને દબાણમાં ઘરે ઘરે પધરામણીઓ કરી છે. અને પછી જ્યારે મહારાજને વળાવ્યા, દબાણનો આખો સત્સંગ સમાજ સીમાડા સુધી વળાવવા ગયો. મહારાજે જ્યારે એને પાછા વળવાનું કહ્યું, અને ભક્તો જે મહારાજના વિરહમાં રડ્યા છે, શું તમને વાત કરું? આપણે પ્રસંગો સાંભળીએ જો અહીંયા ભરાતા હોય તો મૂર્તિમાંના ઘટનાઓ જ્યારે બની છે, એ ભક્તોને મહારાજનો કેટલો વિરહ થયો હશે. આવો આપણો આ સત્સંગ, કે આ ભવના પૂર્ણથી આપણને આ સત્સંગ ઓળખાયો છે ને જાણવું મુશ્કેલ છે. અને આ સત્સંગમાં અનેક પ્રકારના ઉત્સવ સમયાઓ થાય. આ સંપ્રદાયમાં કેવા કેવા શાસ્ત્રો હે. સત્સંગી જીવન તમે જુઓ, દેહનું ભાન ભૂલાવી દે એવી કથાઓ છે. ભક્ત ચિંતામણીનો પાઠ કરો, હું ક્યાં બેઠો છું ને કોણ છું ભૂલી જવાય નહીં, એવો રસ આવે ભક્ત ચિંતામણી. નિષ્કુળાનંદ સ્વામીને હાથ ધોઈને પાદર વરદાન આપ્યું, તમે લીટા કરશો ની વેદવાણી થઈ જશે. સોડિયા પાડનારા સુતાર નિષ્કુળાનંદ સ્વામી બન્યા. માયાના સોડિયા પાડી પાડીને એકાંતિક ભક્તોની હારમાળ આખી ઊભી કરી. આવા સંતોએ આ સત્સંગને ઉજળો કરી દીધો. કેવા કેવા શાસ્ત્રો.
નિષ્કુળાન કાવ્યન વચનામૃત વેદવાણી જેને કહીએ, હરિદિગ્વિજય, ગીતા ભાષ્ય, શિક્ષાપત્રી ભાષ્ય, અર્થ દીપિકા ટીકા, આવા કેટલાક ગ્રંથો આ સંપ્રદાયમાં છે. આધારાન સ્વામીનો ગ્રંથ 12 ભાગની અંદર 200 વર્ષે આપણા હાથમાં આવ્યો. હાલતા એને કેટલી વાર લાગી છે, 200 વર્ષે આપણા હાથમાં એ ગ્રંથ આવ્યો. કેવી કેવી અદ્ભુત લીલાઓ સંતોએ એમાં લખી છે. કેવા ગ્રંથો, કેવા મંદિરો, કેવા તીર્થો આપણા ભાગ્યમાં, એ તો તમે જુઓ. સ્વામિનારાયણ ભગવાને આપણને ન્યાલ કરી દીધા છે. કેવા કેવા ધામો ઊભા કર્યા હે. અમદાવાદ કેવું મંદિર ગગનચુંબી, વડતાલ 9 શિખરનું મંદિર, લક્ષ્મીનારાયણ દેવ અધિષ્ઠાતા, અમદાવાદમાં નરનારાયણ દેવ અધિષ્ઠાતા, ગઢડામાં કાળિયા ઠાકર ગોપીનાથજી મહારાજ, ધોલેરામાં મદન મોહનજી મહારાજ, જૂનાગઢમાં રાધારમણ દેવ. કેવી કેવી અલૌકિક મૂર્તિઓ, કેવા કેવા દર્શનથી આપણને અંતરમાં ટાઢું થાય. કેવા કેવા તીર્થો, લોજ, માંગરોળ, પંચાળા, કાલવાણી, અગતરાય, લોયા, કારિયાણી, કરિયાણા, કેવા કેવા તીર્થો, માણાવદર. સ્વામિનારાયણ ભગવાને કેટલી અદ્ભુત લીલાઓ કરી. ચિંતવન કર્યા કરીએ તો હાંજ પડે તોય શેડો ન આવે. છપૈયા, અયોધ્યા, લાખો લોકો લાખો રૂપિયા ખર્ચી, કિંમતી સમય ધંધાનો બગાડી અને આવા તીર્થોની યાત્રાએ જાય ને એ કોઈ ગાંડા નથી, સમજી બેઠેલા જાય છે. કેવા કેવા તીર્થો, ભગવાનની પ્રાગટ્ય ભૂમિ, ભગવાનની લીલા ભૂમિ, ગઢડા, વડતાલ, છપૈયા, કેવા તીર્થો. રોજ હજારો માણસનો મેળાવડો ત્યાં હોય. હજે વડતાલની અંદર 20 વર્ષ પહેલાં પૂનમે માણસો આવતું નહીં એટલું અત્યારે કાયમ એટલું માણસ આવે છે. બોલો, એ કોઠારની અંદર તમે લાડુના ઢગલા જોયા હોય ને તો વિચાર કરતા થઈ જાઓ. મિની તિરુપતિ બાલાજી હોય ને એવું લાગે તમને. વ્યવસ્થા કરનારાઓને પણ ધન્યવાદ. કેટલાય ભવના પૂર્ણ છે ને ત્યારે આ સેવાઓ સંભાળતા હશે. એમાંય વડતાલ ને ગઢડા સ્વામિનારાયણ ભગવાનની 2 આંખો કહેવાય. રોજ હજારો માણસનો ભીડો, રોજ થાળ ભેટો લાઈનો હોય. તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાને ભક્તોના હૃદયમાં કેવી ભાવના પૂરી છે. તમે જુઓ, ક્યાં વડતા, ક્યાં સુરત, ક્યાં ગઢડા, ક્યાં છપૈયા. સમય કાઢી કાઢીને લોકો દોડી દોડીને જાય છે. જૂના જમાનામાં બળદ ગાડા લઈને જતા અને ગાડાની નીચે ભંડારી હોય ને એમાં ઢેબરાના પડીકા મૂકે. પથાણામાં ઢેબરા બાંધી બાંધીને મૂકે, અથાણું મૂકે અને વડતાલ ગાડા લઈને જાય ત્યારે ગોમતી કાંઠે ગાડા છોડે. ગોમતીમાં નાય, મહિમાથી સ્નાન કરે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે. સભા મંડપમાં સંતો હરિભક્તો અને આચાર્ય મહારાજ બેઠા હોય, સત્સંગની હેલીઓ વરસતી હોય અને એનો હરિભક્તો લાભ લે. અને પછી અથાણાનો ઓરડો ખુલે ને 11 વાગે એટલે પડિયામાં બધા એને અથાણું આપે અને એ અથાણું લઈ ગોમતી કાંઠે જાય અને ઢેબરાની હારે પછી મરચાં અથાણાના ખાય.
ગોમતીનું પાણી પીવે, આવો અલૌકિક પુણ્યમનો લાભ લઈને પછી ગાડાઓ લઈ લઈને સાંજે છૂટે, રાત્રે ઘરે પહોંચ. કાઠિયાવાડમાં એવું હતું. મેં 55 વર્ષ પહેલાં ગઢડાનું વાતાવરણ જોયેલું. જલ ઝીલણીના સમયમાં ગઢડા મંદિરનો આગળનો કેટલો પટાંગણ મોટો ચોક, થેલીના ઓશિકા કરી કરીને બધા હુતેલા હોય. મહિમાવાળા થોડા થોડા અંતરે થેલીના ઓશિકા કરીને આખા ચોકમાં માણસો હુતા હોય. અને મહિમાવાળા બાબરિયાવાડના ભક્તો આવે ને, એ 3-3 કિલોમીટર દૂર દંડવત ધાર આવે ને ત્યાંથી ગોપીનાથજી મહારાજના શિખર દેખાય, ત્યાંથી દંડવત કરતા કરતા ઠેઠ ગોપીનાથજી મહારાજની પાસે આવે. કેટલો મહિમા એ ભક્તોને ઉભરાતો હશે, કેવા કેવા ઉત્સવના એણે લાવા લીધા છે. ગઢડા ને વડતાલના ઉત્સવો એ તો સંપ્રદાયની અલૌકિક મિલકતો છે. કેવા કેવા મહારાજે વડતાલની અંદર કાર્તિકી ચૈત્રી સમયાઓ બાંધી આપ્યા. કોઈને કંકોત્રી નહીં, કોઈને ફોન નહીં, છતાંય લાખો લોકો કાર્તિકી ચૈત્રી સમયામાં વડતાલ હરિભક્તો દર્શન કરવા આવે. અને વડતાલ જાય, સારા સારા સાધુઓના દર્શન થાય, હરિભક્તોના દર્શન થાય. તીર્થોમાં જાઓ ત્યાં સંતો હરિભક્તોના દર્શન થાય, બીજે તો ક્યાં થાય. મહારાજ એકવાર ગઢડાથી વડતાલનો રામનવમીનો સમયો કરવા આવતા હતા. કારિયાણી આવ્યા. એક ભક્તને કહ્યું, હાલો સમયામાં વડતાલ. મહારાજ ખળું લેવાનું છે ને કામ બહુ ઝાઝું છે ને હમણાં નહીં નીકળાય. મહારાજ કે આ તો બધી લમણાકૂટ રહેવાની, પણ હાલો. પણ ના, બધું કામ પડ્યું, નીકળાય એમ નથી. ન ગયા. મહારાજ વડતાલનો સમયો કરવા ગયા. લાખો હરિભક્તોને હજારો સાધુનો મેળાવડો. જેને જેને દર્શન થયા ને એના ભાગ્યના દ્વાર ખુલી ગયા. અને વળતા જ્યારે મહારાજ ગઢડા જાય ત્યારે પાછા કારિયાણી આવ્યા. પેલા ભગતો વડતાલ ગયા નહોતા ને એને બોલાવ્યા. અમને ઉત્સવનો બહુ લાભ મળ્યો. હજારો સંતો લાખો હરિભક્તો આવ્યા હતા. પૈસાની થેલી મહારાજે લઈને ભગતને આપી, લ્યો આ વાટ ખરશે. વડતાલ જેટલા હરિભક્તો આવ્યા હતા ને એને ગામે ગામ જઈને તમે દર્શન કરી આવો. આમાં પૂરું જ ન પડે. મહારાજ કે એટલે જ મેં તમને કહ્યું હતું કે હાલો વડતાલ. પછી તમે ગામે ગામ આવા હરિભક્તોના દર્શન કરવા ક્યાં જાઓ? ઉત્સવ સમયે આમાં જ આવા ભક્તોના દર્શન થાય. અને સ્વામિનારાયણ ભગવાનની પાસે જે ભક્તો તૈયાર થયા એ બધા મહાન એકાંતિક હતા. આપણે દર્શન કરીએ, યાદ કરીએ ને તો પાપ બળી જાય એવા ભક્તો તૈયાર કર્યા હતા. એક એકની સમજણ અને એક એકની દ્રઢતા તમે જુઓ ને તો એના જોટો ન જડે. એમાંય વડોદરાનો સુરતનો સત્સંગ તો બહુ આગળ પડતો હતો. વડતાલની પ્રતિષ્ઠાના સમયમાં એ વડોદરાનો સંઘ અને સુરતના સંઘને ઝઘડો થયો હતો. વડોદરા વાળા કે અમારી ધજા ચડે હરિકૃષ્ણ મહારાજના શિખર ઉપર, સુરત વાળા કે અમારી ધજા ચડે. બહુ માથાકૂટ વધી ગઈ. મહારાજ પાસે આવ્યા. મહારાજે બોલાવ્યા ને બધાને શાંત કર્યા અને સમજાવ્યા. સુરતના સત્સંગીઓ સમજે પણ વડોદરા વાળા સમજ્યા જ નહીં. મહારાજે પ્રસ્તાવ મૂક્યો, જેની ધજા ચડશે એને ત્યાં હું નહીં આવું ને જેની ધજા નહીં ચડે ને એને ત્યાં હું અઠવાડિયું 15 દિવસ સત્સંગ કરવા આવીશ. બોલો શું કરવું? તમે કોઈ એમ નિર્ણય કરીએ. સુરતવાળા કે મહારાજ તમે જેમ રાજી હો ને એમ કરો.
વડોદરાવાળા કે એના ધજા તો અમારે જ ચલાવી. મહારાજ કે સારું, તમારી ધજા. વડોદરાના ભક્તોને રાજી કરવાની ધજા ચડાવી, સુરતી લાલાઓને રાજી કરવા મહારાજ અહીં સુરત આવ્યા અને કેટલા દિવસ અહીંયા રોકાય અને સુરતના સત્સંગને રાજી કરીને એટલો હિલોળ ચડાવી દીધો ન પૂછો વાત. અને મહારાજનો હેતુ પણ અંતે તો સૌને રાજી કરવાનો હતો. કોઈને ભૂલચૂક થાય તો મહારાજ ભલે ઠપકો આપે પણ અંતરથી બહુ રાજી રહેતા. મહારાજને ખબર હતી કે આ માયામાંથી થયેલું જગત એટલે આ બધું ખોટું જ હોય અને સામે મારી માયા પણ એટલી બળવાન છે, આમાં શું કહેવું. એટલે અંતે તો મહારાજ ભક્તોની ઉપર બહુ રાજી રહેતા. અને સામાન્ય ભૂલ્યો ભક્તોમાં હોય ને તો મહારાજ જોતા જ નહોતા. મહારાજનું દિલ ભક્તોને માટે બહુ ખુલ્લું અને મોટું હતું. એટલે તો આપણે બધા હળદરને ગાંઠીએ ગાંધી થઈને બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાન ઓળખાઈ ગયા એને નાતે આપણે કેટલા હકદાર થયા છીએ. એટલે શ્રીજી મહારાજનો લાવો આપણને બહુ મળે છે. મહારાજે બધું આપણને આપ્યું. સંતો આપ્યા, આચાર્ય આપ્યા, હરિભક્તો આપ્યા, મંદિરો આપ્યા, શાસ્ત્રો આપ્યા, દેવો આપ્યા, તીર્થો આપ્યા, સતીઓ આપી, કોઈ વસ્તુ બાકી નથી રાખી. હવે તો આપણે સહજ એનો લાભ લઈને આપણું જીવન ધન્ય કરવાનું છે. બાકી આ જિંદગીને ભરોસે કોઈએ રહેવાનું નહીં. આટલા બધા બેઠા છીએ, એક વર્ષમાં આમાંથી કેટલા ઉપડી જશું ને કાંઈ કહેવાય નહીં. અને 2 હલ્લા ગયા ને જો ત્રીજો હલ્લો આવ્યો ને તો આમાંથી કેટલા ઉપડી જાય ને કાંઈ કહેવાય નહીં. વાતું થાય છે ત્રીજો હલ્લો હજી આવવાનો. 2 હડસેલા આવી ગયા ને ત્રીજો હડસેલો આવશે, શું થશે ભગવાન. માટે આપણે તો છેલ્લી તૈયારી રાખીને જ બેહવાનું. જિંદગીનો કોઈ ભરોસો નથી. આ જિંદગી તો બ્રેક વગરની ગાડી જેવી છે. ક્યાં ભટકાશે, ક્યારે અટક આવશે ને ક્યારે વયા જશું ને એ કાંઈ નક્કી ન કહેવાય. માટે જેટલો સત્સંગમાં લાભ લેવાય ને એટલો લઈ લેવો. મહિનો ગઢડા જવાય, મહિનો ભુજ જવાય, છપૈયા જવા, જ્યાં જવાય ત્યાં મહિનો 15 દી 5 દી તીર્થોનો લાભ લ્યો, ભજન કરો. આવો લાભ વારે વારે ન મળે. ભાગ્યનો ઉદય થાય ને ત્યારે જ આવું સોગડિયું આવતું હોય છે. બાકી આમનમ કૂટણું કૂટી કૂટીને મરી જવાના, હારે કાંઈ આવવાનું નથી. બળતામાંથી બચ્યું એટલું આપણું પાણી આવ્યા પહેલા પાળ બાંધી લેવી. બાકી દુનિયા નાશવંત, આમાં ક્યાંય કોઈને ભરોસે રહેવા જેવું નથી. સંસાર દુઃખનો દરિયો, જગત નાશવંત, એમાં આપણે આપણું કામ સાધી લેવાનું છે. જેને કહેવાય બળતામાંથી બચ્યું એટલું આપણું. બાકી આજે આપણે ભાગ્યશાળી છીએ ને આપણને જે લાભ મળે એ આગળ લોકોને મળ્યો નથી ને ભવિષ્યમાં પણ શું થાય ભગવાન. બધી વાતે જો સાનુકૂળતા હોય ને તો અત્યારના સમયમાં છે. એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં ભગવાનનું નામ લઈને ગુનેગાર થતો, એની ઉપર હિરણ્યકશિપુએ સ્ટે મૂક્યો હતો કે દુનિયામાં કોઈ નારાયણનું નામ નહોતા લઈ શકતા. આજે એટલી સાનુકૂળતા છે, ગમે એટલું નામ લો, ગમે એટલું ભજન કરો, તમને કોઈ રોકે નહીં, ટોકે નહીં. પણ આપણને આ વાત સાચી સમજાવી જોઈએ. ભગવાને અતિ કરુણા કરીને એનું આ બધું
ફળ છે. આજે લાડવા ખાઈને ધામમાં જવા જેવો સમય હોય ને તો આજે છે. ભગવાન વખતમાં હતું, માથે દૂધપાક રેડતા, પણ થોડા દી જાય ને ગામડામાં જાય ને 3 દી ખાવા નહોતું મળતું. સંતોએ કેવી પરિસ્થિતિમાં દિવસો પસાર કર્યા એ જૂના ઇતિહાસો જોવું ને તો ખબર પડે. અને અત્યારે એવું કાંઈ નથી, બધી વાતે સાનુકૂળતા છે. એમાંય મોટા ઉત્સવ સમય આમાં જુઓ, રોજ સવારમાં ગાંઠિયા ને ફાફડા નાસ્તા હોય, બપોરે જમવાના મિષ્ટાનો હોય, સાંજે હરખું હોય. મોટા મોટા ઉત્સવોમાં તમે જોયું જ હશે. અત્યારે મહારાજની દયા અને લીલાની બોલ બાલા છે. માટે આઠે પર મસ્તીમાં રહેવું અને જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરીને ભગવાનને રાજી કરી લેવા, બસ એ જ જિંદગીમાં કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની